અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને આ સિવિલ હોસ્પિટલના આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા. સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં વિધિ કરતો એક ભૂવો નજરે પડ્યો. સોશિયલ મીડિયામાં મુકેશ ભુવાદી નામના ભુવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ડોક્ટરની દવાથી નહીં પણ આ ભુવાની વિધિથી દર્દી સાજો થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલની સુરક્ષાની વચ્ચે આ ભુવો આઈસીયુમાં કેવી રીતે પહોંચી ગયો, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. ભુવાએ વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીની વિધિ કરી અને વિધિ કર્યા બાદ દર્દી સાજો થઈને ઘરે પહોંચ્યાનો દાવો કરવામાં આવ્યો અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો સિવિલ તંત્ર સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આઈસીયુ અને વેન્ટિલેટર ઉપર એ દર્દી ત્યારે આઈસીયુમાં આ ભૂવો કેવી રીતે પહોંચી ગયો, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. પણ હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલના દ્રશ્યો જ્યાં દર્દી ઉપર વિધિ કરતો આ ભૂવો નજરે પડી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, ખૂબ ચોંકાવનારા દ્રશ્યો આ સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી રહ્યા છે. આશ્ચર્યજનક આ દ્રશ્યો અને સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં વિધિ કરતો ભૂવો નજરે પડ્યો અને આ વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સિવિલ તંત્ર સામે સવાલ પણ ઉભા કરી રહ્યો છે. દીપક, બિલકુલ અંકુર, જે પ્રકારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અસારવા સિવિલ, તેમાં પણ દર્દીઓને તબીબ નહીં પરંતુ આ પ્રકારના ભુવાઓ જે છે તે સાજા કરી રહ્યા છે, તે પ્રકારનો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને અંદર જવું હોય, સગા સંબંધીને જવું હોય તો ત્યારે તેમની સિક્યુરિટી જે છે તે ટાઈટ થઈ જાય છે, પરંતુ આ પ્રકારે જ્યારે એક ભુવો સિવિલ હોસ્પિટલના આઈસીયુની અંદર જાય છે અને ત્યાં દર્દીની જે વિધિ છે તે કરી દે છે અને ત્યારબાદ એવો દાવો પણ થઈ રહ્યો છે કે તે સાજો થઈ જાય છે. એટલે કે દર્દીઓની દવા જે છે તે તબીબ નહીં તે ભૂવો કરે છે તેવો દાવો કરવામાં આવે છે. સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ સવાલ અસારવા સિવિલ હોસ્પિટલના તંત્ર સામે થઈ રહ્યા છે કે જો આટલી બધી જે ટાઈટ સિક્યુરિટી આઈસીયુ રૂમની અંદર પ્રવેશ કઈ રીતે મળ્યો, સામાન્ય વ્યક્તિ અને જે દર્દીના સગા હોય છે તેમને જવાબ દેવામાં નથી આવતા, તો આ ભૂવો કઈ રીતે અંદર ગયો? ભૂવો અંદર ગયો, વિધિ પણ કરી, સીસીટીવી કેમેરા લાગેલા છે, તેમ છતાં પણ વિધિ પતી જાય છે ત્યાં સુધી તંત્રનું ધ્યાન પણ નથી જતું. અને જ્યારે આ પ્રકારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થાય છે ત્યારે સમગ્ર મામલો જે છે તે સામે આવે છે કે આ ભૂવો જે છે તે સિવિલ હોસ્પિટલની અંદર જઈને કે જ્યાં તબીબે દવા કરવાની હોય એ જગ્યા પર જઈને ભૂવો પોતે વિધિ કરે છે અને પોતે એ પ્રકારનો દાવો પણ કરે છે કે તેણે વિધિ કરી અને તેના કારણે દર્દી સાજા થઈ રહ્યા છે. એટલે કે અંધશ્રદ્ધા બાબત છે કે લોકોને જે સમજ ફેલાઈ રહી છે તેમાં મહત્વની બાબત એ છે કે જ્યારે સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારે દર્દી દાખલ હોય તો સિવિલ હોસ્પિટલની અંદર પ્રશાસન જે છે તેના દ્વારા સિક્યુરિટી છે તો આ ભૂવાને કેમ રોકવાનો આવ્યો, એ તમામ બાબતોને લઈને હવે પ્રશ્નો જે છે તે સિવિલ તંત્ર સામે થઈ રહ્યા છે. અંકુર, જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમે આપને બે વિડીયો બતાવી રહ્યા છીએ. એક સોશિયલ મીડિયા ઉપર જ્યારે આ વિડીયો ખૂબ વાયરલ થયો ને આ ભૂવો એ સિવિલ હોસ્પિટલમાં અંદર જઈ રહ્યો હતો ત્યારના દ્રશ્યો. તો સિનિયર ફિઝિશિયન ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ગુપ્તા સાહેબ, અમદાવાદ સિવિલનો આ ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભુવાજી બ્રાન્ડિંગ કરતા કરતા એ સિવિલ હોસ્પિટલની અંદર જાય છે અને વેન્ટિલેટર પર રહેલા દર્દી સુધી પહોંચી જાય છે. જ્યારે સામાન્ય માણસ અને એનો કોઈ દર્દી, જ્યારે એના સગા કોઈ અંદર દાખલ હોય ત્યારે એને જવામાં ખૂબ તકલીફ પડતી હોય છે, ને એ પણ આઈસીયુમાં, અને એમાં પણ વેન્ટિલેટર ઉપર દર્દી હોય ત્યારે. પણ આ ભુવાજી બે રોકટોક અંદર પહોંચી જાય છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવા ભુવા હવે રોગ મટાડશે? ફ્રેન્કલી સ્પીકિંગ, તમે જે વિડીયો બતાવ્યો છે ને એ કદાચ આપણા પબ્લિક જે જોઈ રહી છે એના માટે અચંબો હશે. હું તમને એવી તમને 100% ખાતરી સાથે કહી શકું કે એવા ઘણા દર્દીઓ આ જોતા હશે ને કહેતા હતા કે આ તો અમે તો બહુ બધું કર્યું છે આવું. તો કે અમારા માટે ડોક્ટર્સ ને હોસ્પિટલ માટે આ એકદમ નોર્મલ વસ્તુ થઈ ગઈ છે કે જયારે કોઈ દર્દી સિરિયસ હોય ત્યારે આપણે ઘણા બધા ધર્મને માનનારા લોકો એમના ધર્મગુરુઓને અંદર બોલાવતા અને વિધિઓ કરવા માટે આજીજી કરતા હોય ત્યારે અમે લોકો એમને રોકી નથી શકતા હોતા. નહીંતર અમારા માટે તો કરો તો મરો, ના કરો તો મરો જેવું છે. પણ તમે એક વસ્તુ આ વિડીયોમાં જોશો ને તો આ જે ભુવા છે એ અંદર રોકટોક નથી, બેરોકટોક નથી ગયા. એ 100% ખાતરી સાથે કહું કે એના સગાની રિક્વેસ્ટ સાથે અંદર ગયા છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ
સિવિલ હોસ્પિટલે જે કર્યું છે ને બહુ મહત્વની વસ્તુ છે કે આઈસીયુ પ્રોટોકોલ ફોલો કરાવડાયો છે. એને તમે જોશો તો માસ્ક પહેરીને ઉભો છે. હું તમને એટલી બી ખાતરી સાથે કહું કે ડેફિનેટલી એને સેનિટાઈઝર સાથે હાથ પણ સાફ કર્યો હશે અને પછી એને ત્યાં અંદર વિધિ કરી છે. પણ જે તમને કહું છું એ વસ્તુ છે કે આપણા દેશની અંદર આઈસીયુ ની અંદર અમારા ડોક્ટર્સને અને હોસ્પિટલને આ વસ્તુ કરવા જ દેવી પડે છે, નહીતર ઘણા બધા ઝઘડા અને મારામારી સુધી વાત આવી જાય છે. પણ ડેન્જરસ વસ્તુ ક્યારે છે? જયારે આ લોકો અંદર આવીને પૂજા કરે ત્યાં સુધી અમને વાંધો નથી, માથા ઉપર કંઈક પાવડર લગાવે ત્યાં સુધી વાંધો નથી, પણ વેન્ટિલેટર પર જે પેશન્ટ હોય ને એમને એ લોકો પાવડર અને દવા સુધી કે પાણી સુધી પીવડાવી દે છે. જે અમે લોકો અમારા સ્ટાફ ના પાડે ને ત્યારે એમની સામે જે રીતે એ લોકો વર્તે છે અને સગાઓ જે રીતે ખકડાવે છે જોવા જેવું હોય છે. તો તમારા મારફતે ખાલી દર્દીઓને સગાને એટલી જ રિક્વેસ્ટ કે ધર્મ પ્રમાણે તમારે બોલાવવા હોય તમારી મંજૂરી સાથે તમે લઈ જાઓ અંદર, અમને કોઈ વાંધો નથી, પણ આઈસીયુ પ્રોટોકોલ ફોલો થવો જોઈએ. અને ધારો કે ત્યાંના સ્ટાફ અને ડોક્ટર ના પાડે તો એના મોઢામાં કોઈ પણ વસ્તુ નાખવાની ન રાખશો. છેલ્લે આ વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે આ બાવા ભુવાના કારણે પેશન્ટ બચી ગયું. ડેફિનેટલી આઈ એમ હેપી કે ચલો એ નિમિત્ત બન્યા અને દર્દી સાજો સમરો થઈને ઘરે ગયો. પણ એવા ઘણા કિસ્સાઓ છે, અઢળક કિસ્સાઓ છે જેમાં આવી પૂજાઓ પછી પણ પેશન્ટ મૃત્યુ પામ્યું હોય છે. પણ આના કારણે ખાલી એવું ના વિચારો કે આ જ દવા છે. જો આપણે એ વિચારતા થઈ જઈએ, જે નવજોત સિદ્ધુના કેસમાં થયેલું કે આ જ દવા છે, એનો પડઘો અત્યારે પડી રહ્યો છે. તમે કોઈ કેન્સર સ્પેશિયલિસ્ટને પૂછશો તો એ કહી રહ્યા છે કે ઘણા બધા દર્દીઓ હવે આવતા બંધ થઈ ગયા છે. એ લોકો કિમોથેરેપી, રેડિયોથેરેપી, દવાઓ કરાવતા બંધ થઈ ગયા. કેમ કે નવજોત સિદ્ધુએ એવો એક ડાયટ ચાર્ટ મોકલી દીધો છે, જો તમે આ ફોલો કરશો તો તમે બચી જશો. શું 5 વર્ષે 6 વર્ષે નવજોત સિદ્ધુ એવું કહે છે કે આ લોકો જે મૃત્યુ પામે છે એને આના ડાયટ ચાર્ટના કારણે એનું કારણે થયું છે. તો આપણા દેશના સમાજને એ સમજવું પડશે. ધર્મ ફોલો કરો. ધર્મ ગુરુઓનો બધે જ ઇમ્પોર્ટન્સ છે. હું બી માનું છું, ઘણી જગ્યાએ ઘણા ડોક્ટરો બી માને છે, પણ એનો દુરુપયોગ ના કરશો. પણ ગુપ્તા સાહેબ, શ્રદ્ધાનું સ્થાન એક તરફ અને આ તરફ જ્યારે દર્દી વેન્ટિલેટર ઉપર હોય અને આમાં તો રીતસરનો શાંતિથી જો એ ભુવાજી અંદર આવી જાય છે કે કોઈ ધર્મગુરુ આવે, ડોક્ટરને પણ ત્યાં દર્દીઓના જે પરિજનો હોય છે એક દબાણ પણ, એક પ્રેશર અને રિક્વેસ્ટના ભાગરૂપે પણ ડોક્ટરને કરવું પડતું હોય છે. પણ જયારે આ ભુવો બ્રાન્ડિંગ કરતો હોય ત્યારે એ સગાઓએ સમજવું ના જોઈએ કે ના, ખરેખર આ ખોટો મેસેજ જશે. તમારે વિધિ કરવી હોય તમારી રીતે કરી લો ને. એક્ઝેક્ટલી જે રીતે છેલ્લા 2-3 મહિનાથી આપણા દેશમાં હેલ્થકેરનું જે ચલન ચાલી રહ્યું છે એની અંદર એક વસ્તુ બહુ ક્લિયર છે કે એઝ અ ડોક્ટરોને બહુ દુઃખની લાગણી સાથે કહું કે ડેફિનેટલી અમારામાં રોટન એપલ છે. એમની કિસ્સાઓને આપણે બતાવીને જે સમાજની અંદર ડોક્ટરો પ્રત્યેનું એક ઘર્ષણ પેદા થયું છે, એમના ઉપરનો જે વિશ્વાસ જતો થયો છે, એની અંદર આ લોકોને બેનિફિટ થઈ ગયો છે. આજે ધારો કે 100 જણને એ લોકો આ ભુવાની જ વાત કરું કે બ્રાન્ડિંગ જો કરતો હોય તો મને કોઈ જ દ્વેષ નથી, કોઈ કહેવામાં એ નથી. પણ ધારો કે એ બ્રાન્ડિંગ કરતો હોય તેને સમજવું પડશે કે એ ભુવા દ્વારા બી 100 દર્દીઓ જે લોકોનો બિચારા બહુ સિરિયસ હશે, ખાસા બધા હેરાન થયા હશે ને એક્સપાયર થયા હશે, શું એ માનવા તૈયાર થશે કે એની વિધિ પછી પણ એક્સપાયર થઈ ગયા? તો આપણા સમાજના લોકોએ સમજવું પડશે કે સાચું શું છે, ખોટું શું છે. શ્રદ્ધા બાજુમાં રહી, શ્રદ્ધા ડેફિનેટલી ફોલો કરવી જોઈએ. ભગવાન તમે જુઓ, દરેક હોસ્પિટલમાં મંદિર છે, દરેક હોસ્પિટલમાં મુસ્લિમ જે છે એ બિચારો નમાજ પડતો હોય છે, ક્રિશ્ચિયન જે હોય છે એ પોતાની વિધિ કરતો હોય છે અને એના માટે એક જગ્યા રાખવામાં બી આવે છે હોસ્પિટલોમાં. સો આપણે બધા ધર્મને માનીએ છીએ, શ્રદ્ધાને માનીએ છીએ, પણ એ દર્દીઓ દવા નથી રોકતા, એ દર્દીઓ ડોક્ટરે દવા કરતા નથી રોકતા. બિલકુલ પણ બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે ડોક્ટર વસંત પટેલ તબીબ છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર વસંત પટેલ, એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો એ વાયરલ થયો છે કે જેમાં ભુવો વેન્ટિલેટર સુધી પહોંચી જાય છે. સિવિલ હોસ્પિટલનો આ વિડીયો છે, ભુવો બ્રાન્ડિંગ પણ કરી રહ્યો છે. ત્યારે આ વિડીયોને જોતા સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા અને સવાલ એ થઈ રહ્યો છે કે જે ડોક્ટર સારવાર આપે છે, સારવાર સામે સવાલો ઉભા નહીં થાય આ પ્રકારની ઘટનાઓ વચ્ચે? તો અંકુર, જે રીતે વિડીયો મેં જોયા અને બિંદાસ કોઈ પણ પ્રકારની રોકટોક વગર સિક્યોરિટી લેબ્સથી અથવા તો સિક્યોરિટીની રહેમ નજર હેઠળ જ આ વ્યક્તિ અંદર આવી શકે, પહેલી વાત. બીજું, ત્યાં નર્સિંગ સ્ટાફ છે નહીં હાજર, એટલે નર્સિંગ સ્ટાફ ને કાં તો સગાએ કન્વિન્સ કર્યા હોય કોઈ પણ રીતે કે ભાઈ અમારે આવી વિધિ કરવાની છે, આ છે તે છે, એમ કરીને સમજાવીને એ લોકો એને ત્યાં સુધી પહોંચી ગયો હોય ભૂવો. હવે અત્યારે શ્રદ્ધા અંધશ્રદ્ધાની વાત કરીએ, કોઈ પણ જે આપણા પરમ કૃપાળુ પરમાત્મા અને સામાન્ય મનુષ્યની વચ્ચે કોઈ દલાલોની જરૂર જ નથી.
બરાબર છે. તમારી પ્રાર્થના ભગવાન, તમે સીધી ભગવાનને પ્રાર્થના કરો. હું મારી હોસ્પિટલમાં આવું કરવા માટે ઘણીવાર કોઈ સગા કહેતા હોય, જયારે હું એમ કહું છું કે ભાઈ તમે રજા લઈને ઘરે જતા રહો, ત્યાં તમે ભૂવાનું કરો કે ડોક્ટરનું કરો. ડોક્ટર દવા કરે ને ભૂવો જસ લઈ જાય, એ ધંધો કરતા નથી. એટલે અને હું મારા બધા જ દર્દીઓ કે ભાઈ તમે ડાયરેક્ટ વાત કરો ભગવાન સાથે, ભગવાન સાંભળે જ છે. આમાં કોઈ એજન્ટો કે દલાલોની જરૂર જ નથી. ભગવાને કોઈ દલાલો મૂક્યા જ નથી વિશ્વમાં ક્યાંય, પરમાત્માએ. બિલકુલ. એટલે આમાં એવું નથી લાગતું કે એક મોટો સમાજ આ વસ્તુને ખૂબ દ્રઢપણે એ લોકો માનતા હોય છે, તો એ એક મેસેજ ખોટો જશે એવું નથી લાગી રહ્યું? ચોક્કસ. ગુજરાત સરકાર જે અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક લાવી છે સરકાર, બરાબર છે, અને પછી પણ જો આ પ્રકારની બેરોકટોક પ્રવૃત્તિ આટલી મોટી હોસ્પિટલમાં થતી હોય, ત્યારે અંકુર છે ને, મને એક બીજો સવાલ અત્યારે ઉભો થાય છે કે આ વચ્ચે બાગેશ્વર ધામ વાળા ધીરેન્દ્ર શાસ્ત્રી આવેલા, હવે એ પણ આવા જાદુ ટોળા કરતા કે ભાઈ આમ કરે, આ ચિઠ્ઠી નીકાળે, ના કરે. એના ફંક્શનમાં જો રાજકીય નેતાઓને બધા જોડાતા હોય, ત્યારે ચોક્કસ પ્રજા આવા મોટા જે પંડાલોના કાર્યક્રમો થતા હોય એના મારફતે પણ ગેરમાર્ગે દોરાતી હોય છે. એટલે સરકારે ક્યાંક ને ક્યાંક જે લોકો શાસ્ત્રોનું જ્ઞાન આપે છે, ધર્મનું જ્ઞાન આપે છે, એના માટે બરાબર છે, પણ જે લોકો વિજ્ઞાન અને ધર્મ ની વચ્ચેની પાતળી ભેદરેખા સમજાયા વગર લોકોને અંધશ્રદ્ધામાં નાખતા હોય છે મોટા પંડાલો ઉભા કરીને, એમની ઉપર પણ ચોક્કસ બ્રેક આવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. તો જ સામાન્ય જનતાને ખબર પડશે કે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ સાચી છે. ઘણીવાર એવું થતું હોય છે, ઘણા બધા લોકો, હમણાં જ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી, માફી મંગાવડાવી. આના આ જ કારણો કે એ લોકો એવું કહી દે કે ભાઈ તમે આ કરી કાઢો, બરાબર છે, યોગ કરો, ફલાણું કરો, પણ યોગથી ચોક્કસ યોગ, મેડિટેશન અને એક્સરસાઇઝ થી ફાયદો થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એવા એ લોકો દાવા કરે કે ભાઈ આ બધું બંધ કરી દો, તમારી દવા બંધ કરી દો. ઘણા બધા દર્દીઓ હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર ના હોય અને આવા લોકોના રવાડે ચડી જાય અને એની દવા બંધ કરી દે, ત્યારે કોમ્પ્લિકેશન સાથે પછી એન્ડ સ્ટેજમાં આવી જાય અને ડેથ થઈ જાય. તમારી પાસે પ્રૂવન થેરેપી ના હોય તો તમે આવી રીતે લોકોને ગેરમાર્ગે ના દોરી શકો. ઓકે, ડોક્ટર વસંત પટેલ, એવું આપણે એ કહેવત સાંભળી છે કે ડૂબતો માણસ એ તરણું પકડે. જ્યારે પરિજન ક્રિટિકલ કન્ડિશનમાં હોય ત્યારે એના પરિવાર ઉપર શું વીતતી હોય એ પરિવાર પણ જાણતો હોય ને એટલું ડોક્ટર પણ એ જાણતા હોય છે. ત્યારે આ રીતની વિધિ, આ રીતની પ્રાર્થના, એનો સપોર્ટ એ પરિજનો લેતા હોય છે અને ક્યાંક ડોક્ટર પણ એ અલાઉ કરતા હોય છે. પણ ગંભીર સવાલ એ થઈ રહ્યો છે કે આખો વિડીયો બને છે, એ ભુવાજી બ્રાન્ડિંગ કરી રહ્યા છે અને બે લોકો અંદરથી એ બહારથી અંદર જઈ રહ્યા છે. એક સમાજમાં એક ખોટો દિશા નિર્દેશ થશે એવું નથી લાગી રહ્યું? ચોક્કસ. તમે કહ્યું બ્રાન્ડિંગ, અત્યારે હાલ જે સમાજમાં જે ભુવાજીનો જે ટ્રેન્ડ ચાલ્યો છે, આ એક આખી એક નવી જનરેશન છે, જે યંગ જનરેશન છે. પહેલા તમે આજથી 15-20 વર્ષ પહેલા જોશો તો બધા જે ઉંમર લાયક, જે પરિપક્વ અને ઘડાયેલા વ્યક્તિઓ આ કાર્ય કરતા હતા. હવે અત્યારે આપણે જોવા મળશે ને તો બધા જીન્સના પેન્ટ, ટી શર્ટ વાળા ભુવાઓ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. એટલે એ લોકો એમના ઇન્સ્ટાના રીલ બનાવે, સોશિયલ મીડિયામાં રીલ બનાવીને મોકલે અને એ પોતાનું માર્કેટિંગ, અને આવા કેટલા બધા લોકોના કાળા કરતૂતો પ્રજા સમક્ષ છે જ. એમના કૌભાંડો અને કાળા કરતૂતો અને લોકોનું શોષણ, એ આર્થિક હોય, શારીરિક હોય, બધા પ્રકારના કેસો, બરાબર છે. ત્યારે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. હું આપના માધ્યમથી સમગ્ર જેટલા દર્શક મિત્રોને, ગુજરાતની જનતાને એક જ મેસેજ આપવા માંગુ છું કે ભગવાનને તમે સ્વયં જાતે જ પ્રાર્થના કરો, ભગવાનને પોકાર પાડો. ભગવાન ચોક્કસ આપણે જે નરસિંહ મહેતા એક સમજ ચોક્કસથી કેળવવી પડશે, તો જ આ જે પ્રકારની જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ અટકશે. ડોક્ટર વસંત પટેલ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજ મુદ્દે આપણી સાથે દીપક સોલંકી, અમારા સંવાદદાતા, એ સિવિલથી લાઈવ જોડાઈ ગયા છે. દીપક, અમદાવાદ સિવિલના દ્રશ્યો ખૂબ ચોંકાવનારા છે અને સમાજમાં કેવો સંદેશ જશે
એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે એક ભૂવો એ બે રોકટોક અંદર સિવિલ હોસ્પિટલમાં પહોંચી જાય છે, વિડીયો બને છે, અને એ પણ આઈસીયુ સુધી, જ્યાં એક દર્દી વેન્ટિલેટર પર છે. ડોક્ટરો શું કરતા હતા? આઈસીયુ હતું, આઈસીયુમાં નર્સિંગ સ્ટાફ હોય છે, 24/7 ત્યાં સ્ટાફ રહેતો હોય છે. એ લોકો શું કરતા હતા? એ લોકોને ખબર હતી કે નહોતી? દીપક, અંકુર, સૌથી મોટો પ્રશ્ન તો એ જ ઉભો થાય છે કે જ્યારે આટલી મોટી સિવિલ હોસ્પિટલ હોય અને ત્યાં કડક સિક્યુરિટી હોય તો આ ભૂવો અંદર પ્રવેશ કઈ રીતે મેળવે? હું ફરી એકવાર આ દ્રશ્યો જે છે તે બતાવવા માંગીશ કે આ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ છે, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે, અને અહીં આ સિક્યુરિટી બાઉન્સરો જે છે તે પણ એ ઉભા રાખવામાં આવ્યા છે. પરંતુ જે પ્રકારે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને ત્યારબાદ સામે આવ્યું કે સિવિલ હોસ્પિટલની અંદર તબીબ નહીં પરંતુ એક ભૂવો સારવાર કરવા જાય છે, અને ભૂવો એવો દાવો કરે છે કે તેણે વિધિ કરી અને વિધિ કર્યા બાદ તેને દર્દીને સાજો કરી દીધો. મહત્વની બાબત એ છે કે આટલા બધા લોકો અહીં આવતા હોય છે સારવાર માટે, અને આ પ્રકારે અત્યારે જે સિક્યુરિટી જે છે તે જોઈ શકાય છે કે તમામ લોકો જે દર્દીના સગા છે તે અહીંથી આવર જવર કરી રહ્યા છે, તો તેમની પૂછપરછ કરી રહ્યા છે, તેમને પાસ વગર અંદર નથી જવા દઈ રહ્યા. અને હવે જ્યારે એક ભૂવો અંદર ઘૂસી ચૂક્યો, તેના દ્વારા અંદર વિધિ કરી દેવામાં આવી, લોકો અહીં જોતા રહ્યા, અને ત્યારબાદ તે પ્રકારની કોઈ પણ પ્રકારે તેમના દ્વારા તેમને રોકટોક ન કરવામાં આવી. અને હવે જ્યારે પ્રશાસન સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે અહીં આ બ્લેક સિક્યુરિટી ગાર્ડ જે છે તે મૂકી દેવામાં આવ્યા છે. આ દ્રશ્યો જ બતાવી રહ્યું છે કે કયા પ્રકારે અહીં જે દર્દીના સગાઓ છે તેમને અંદર ઘૂસવામાં નથી દેવામાં આવતા. આપણે પણ અંદર જવાનો પ્રયાસ કરીશું કે આ લોકો શું કહી રહ્યા છે. અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ સિવિલ હોસ્પિટલના જે દર્દીઓ છે કેમ અંદર નથી જવા, અંદર એલાઉડ નથી મારા અંદર એલાઉડ નથી, ના. તો ત્યારે કેમ કોઈએ સિક્યુરિટી વાળાએ ભુવાને ના રોક્યો? ભુવાજીને જો કઈ ગયા નહીં હો ભાઈ. કેમ ગયા નહીં? વિડીયો છે તમારા અંદર હોસ્પિટલમાં જાય છે, અત્યારે રોકો છો તો ત્યારે કેમ ના રોકો? સાહેબ નો વાત કરો. સિક્યુરિટી વાળા ત્યારે કેમ ના? પ્લીઝ જરા જવા દો પેશન્ટ ને જવા દો, વિડીયો પછી બનાવજો. એટલે ત્યારે તમે સિક્યુરિટી વાળા એ ભુવાજીને કેમ ના રોકો? ભુવાજીના મોં પર થોડી લખેલું હતું કે આ ભુવાજી. તો તમે અત્યારે પેશન્ટની સાથે જવા દેવા માટે આટલી કનરગત કરો છો, સીસીટીવી છે તો ત્યાં સુધી ખબર ના પડી કે આઈસીયુ ની અંદર આટલું બધું થાય? એટલે ભુવાજી પેશન્ટ બનીને આવે તો અમે શું કરીએ? બોલો. એમની એ તો ત્યાં અંદર ગયા તો કેમેરાની અંદર ખબર ના પડી કે આ કોઈ કઈ વસ્તુ કરી રહ્યું? કેમેરા વાળાને ખબર હોય, અમે અહીંયા અમારું કામ જ કરતા હોય, બીજું કઈ ના કરતા. ચેક કરવા સિક્યુરિટી હોય છે કે નથી હોતી? રાતે હોય ને સિક્યુરિટી. બિલકુલ અંકુર, આ પ્રકારના દ્રશ્યો છે કે કોઈ સામાન્ય વ્યક્તિ કે મીડિયાને અંદર જવું હોય ને તો રોકટોક થતી હોય છે, પરંતુ અત્યારે જ્યારે એક ભુવાજી અંદર જાય છે અને આઈસીયુ રૂમની અંદર પણ તેના દ્વારા જઈને જે આઈસીયુ રૂમ છે ત્યાં એક જે દર્દી દાખલ હતો, વેન્ટિલેટર પર હતો, તેની વિધિ કરવામાં આવે છે, પરંતુ ત્યાં સુધી આ સિવિલ હોસ્પિટલનું તંત્ર જે છે તે ઊંઘતું રહે છે. અને જ્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો જે વાયરલ થાય છે ત્યારબાદ તંત્ર જે છે તે અત્યારે કેટલું કડક થઈ ચૂક્યું છે, સિક્યુરિટી બાઉન્સરો ખડકી દેવામાં આવ્યા છે. એટલે સૌથી મોટો સવાલ અહીં એ ઉભો થઈ રહ્યો છે કે તંત્ર ક્યાંક ઊંઘમાં છે. જે ભુવાજી છે તેના દ્વારા અહીં વિધિ કરવામાં આવી, તે વિધિ બાદ પણ તંત્ર નથી જાગતું, ને જ્યારે હવે મીડિયા ચલાવી રહ્યું છે, મીડિયાને અંદર જતા પણ અટકાવવામાં આવી રહ્યા છે. એટલે કે ક્યાંક તંત્રની બેદરકારી ચોક્કસપણે છે. જે સિવિલ હોસ્પિટલની અંદર જે આ લોકો છે તેમની સાથે પણ અત્યારે જોઈ શકાય છે કે નથી જવા દેવામાં આવતા. તમને અંદર ના જવા દેતા? નથી જવા દેતા. એક જણનું જરૂર હતું, એક જણને જવા દો. 4 જણ છીએ અમે એટલા માટે. બિલકુલ, તો અત્યારે આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે પરિવારજનો હોય તેમને અંદર નથી જવા દેવામાં આવતા. આપને અટકાવવા માંગીશ. આપણી સાથે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જયંતભાઈ, અમદાવાદ સિવિલનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, ચોંકાવનારા દ્રશ્યો છે, અને અંધશ્રદ્ધા વચ્ચે જે પાતળી ભેદરેખા, આ ભેદરેખા એ શ્રદ્ધામાંથી ક્યારે અંધશ્રદ્ધા તરફ તમને લઈ જાય છે ખબર ના પડે એવા દ્રશ્યો એ સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યા છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું હવે આવા ભુવા એ સિવિલમાં જઈને દર્દીઓની સારવાર કરશે? જયંતભાઈ, એક તો પેલા તો બહુ કમનસીબી અને સરકારી તંત્રની નિષ્ફળતા આપણે જોઈ શકાય છે કે ભુવો છે
ઈ સિક્યુરિટી ગાર્ડ, ડોક્ટર, નર્સની હાજરીમાં જઈ આઈસીયુમાં અને વેન્ટિલેટરના દર્દી પાસે જઈ અને વિધિભેર એને હાથ ફેરવે, આ જરા પણ યોગ્ય નથી. મેડિકલ સારવારમાં બાધારૂપ કામ કરવું તે પણ ગુનો બને છે અને ચલાવી જ ન લેવાય. વિજ્ઞાન જાતા તો સરકારી જે અધિકારી છે કે મેડિકલનો સ્ટાફ છે, સિક્યુરિટી ગાર્ડ છે, તેમની સામે પણ શિક્ષાત્મક પગલાની માગણી કરીએ છીએ અને જે ભુવાને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની માગણી કરે છે. આ માનવ જિંદગી સાથે ખિલવાડ સમાન છે. માત્ર એક ભુવો છે, સમગ્ર સમાજને બ્રહ્મા નાખે માતા નાખે કદી ચલાવી ન લેવાય. વિજ્ઞાન જાત્રા પણ આ કેસમાં ઝંપલાયું છે. આવું પુનરાવર્તન ન થવું જોઈએ. આ તો નાલેશી ને નામોશી કહેવાય. આપણી મેડિકલ સારવારમાં માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર આવો ભુવો છે, એને તાત્કાલિક ધોરણે એક્શનમાં લાવીને કોઈ પણ સરકારી ફરિયાદી બની અને એની સામે કાર્યવાહી, જે કોઈ જવાબદાર હોય એની સામે પણ કાર્યવાહી તાત્કાલિક ધોરણે થવી જોઈએ. આ માફ કરવા યોગ્ય નથી. વેન્ટિલેટર સુધી ભુવા પહોંચી જાય અને તંત્ર છે એ સુતુરીએ કેટલા અંશે યોગ્ય છે, માફ કરવા યોગ્ય નથી. અમે તાત્કાલિક ધોરણે એની સામે કાર્યવાહીની માંગ કરી છે. ગુનો દાખલ કરવાની પણ માંગણી કરીએ છીએ. બિલકુલ બિલકુલ જયંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે અમારા સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાયેલા છે. દીપક, અમદાવાદ સિવિલ હોસ્પિટલ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. અત્યારે ત્યાં સિક્યુરિટી પણ ત્યાં ગોઠવી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક પોતાની ઇજ્જત બચાવવાનો અત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર પ્રયત્ન કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હવે આઈસીયુ ત્યાં પણ સીસીટીવી લાગેલા હોય છે અને કંઈ પણ આ પ્રકારની ઘટિત જ્યારે આખી ઘટના થતી હોય છે એ ભૂ અંદર પહોંચી જાય, વિધિ કંઈક અજુગતું જ્યારે બનતું હોય છે ત્યારે તરત જ સિક્યુરિટી ત્યાં પહોંચતી જાય છે. અહીંયા કેમ ના પહોંચી? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અંકુલ, સવાર બહુ બધા ઉભા થઈ છે કારણ કે મેં અંદર જવાનો પ્રયાસ કર્યો, સિક્યુરિટીએ મને રોકી દીધો. જ્યારે કોઈ એક ભૂવો અંદર જઈને વિધિ કરી દે છે ત્યાં સુધી તે નથી રોકતા અને હવે ક્યારે સામાન્ય વ્યક્તિ કે મીડિયા અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે હવે આ ઘટના પર ઢાક પીછોડો કરવા માટે થઈને સિક્યુરિટી બાઉન્સરો જે છે તે અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે. એટલે સૌથી મહત્વની બાબત અંકુર અહીં એ ઉભી થઈ રહી છે કે જ્યારે સીસીટીવી કેમેરા અહીં લગાવી દેવામાં આવ્યા છે, સીસીટીવી કેમેરા પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં જે સીસીટીવી કેમેરા છે તે પણ અહીં લાગેલા છે. તમામ આઈસીયુ રૂમ અને તમામ હોસ્પિટલની અંદર આ સીસીટીવી કેમેરા જે છે તે લાગેલા છે. આ ત્રીજી આંખ છે તો અહીંના જે પ્રશાસન છે તેમને આ ત્રીજી આંખની અંદર ભૂવો વિધિ કરતા કેમ ના દેખાયો? સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કારણ કે છાસવારે અહીંયા એક પ્રકારની ઘટનાઓ પણ બનતી હોય છે કે દર્દીના સગા સાથે ક્યાંક હાથાપાઈ થાય છે તો સિવિલ તંત્ર જે છે તે તાત્કાલિક એક્શન લઈ લે છે અને આ પ્રકારે જ્યારે એક ભૂવો અંદર ઘૂસી જાય છે, વિધિ કરે છે, ચલો અંદર સામાન્ય વ્યક્તિ બનીને કે દર્દીના સગા બનીને અંદર સિક્યુરિટીએ પ્રવેશ આપી દીધો. તો પ્રવેશ આપ્યા બાદ જ્યારે અંદર નર્સિંગ સ્ટાફ છે, જે તબીબ હાજર હોય તે તબીબ છે, તે તમામ દર્દીઓની દેખરેખ કરતું હતું કે નહીં. જ્યારે આઈસીયુ ની અંદર દર્દી વેન્ટિલેટર પર હોય તો તે દર્દીની સારવાર કરવી એક તબીબની ફરજ છે, પરંતુ તબીબની જગ્યાએ અહીં ભૂવો પહોંચી જાય છે, ભૂવો વિધિ કરે છે અને એ ભૂવો જે છે તે ત્યાં સુધી બહાર નથી નીકળતો જ્યાં સુધી તેની વિધિ જે છે તે નથી કરતો. આ તમામ જે દ્રશ્યો જોઈ શકાય છે કે તાત્કાલિક સારવાર કેન્દ્ર છે, અહીં દર્દી માટે પ્રવેશ જે છે તે દ્વાર નંબર 4 થી થશે અને આ પ્રવેશ દ્વાર છે ત્યાંથી તે ભૂવાએ એન્ટ્રી લીધી હતી. એટલે કે ક્યાંક આ તમામ બાબતો જે છે તે તંત્રની બેદરકારી બતાવી રહ્યું છે કે તંત્ર જે છે તે બેદરકારી રાખી રહ્યું છે કારણ કે અહીં જ્યારે એક ભૂવો અંદર પહોંચી જાય છે, તે વિધિ કરે છે. મહત્વની બાબત એ છે કે આ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, દૂર દૂરથી લોકો અહીં પોતાની સારવાર માટે આવતા હોય છે એટલે કે અહીં સારા તબીબો જે છે તેમની સારવાર કરે, પરંતુ અહીં સારવાર તબીબ નહીં એક ભૂવાએ કરી. ભૂવો પહોંચી જાય છે, ભૂવો દાવો કરે છે કે તેને સારવાર કરી અને વેન્ટિલેટર પર રહેલો દર્દી જે છે તે સાજો થઈને ઘરે પહોંચે છે. એટલે કે આ અંધશ્રદ્ધા જે છે તેને મોટિવ કરી રહ્યું છે કારણ કે ભૂવો અહીં પહોંચે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તંત્રની લાપરવાહી છે, તંત્રની બેદરકારી છે અને એ જ બેદરકારીને કારણે આજે એક ભૂવો હોસ્પિટલની અંદર ઘૂસ્યો અને તેને તબીબને દવા કરતા નહીં પરંતુ પોતે દવા કરી દીધી ને આજે તે એક દાવો કરે છે. મહત્વની બાબત એ છે કે હવે ત્રીજી આંખ છે, સીસીટીવી કેમેરા છે, તો એ સીસીટીવી કેમેરાના આધારે પોલીસ પણ શું કાર્યવાહી કરે છે, તંત્ર શું ફરિયાદ કરે છે કે નહીં, એ તમામ બાબતો જે છે તે પ્રશ્નો ઉભા કરી રહી છે. અંકુર જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે બિલકુલ પાતળી ભેદરેખા છે. તમારી શ્રદ્ધા એ કેટલાય લોકોને અંધશ્રદ્ધા તરફ તો નહીં દોરી જાય ને, આ ખાસ વિચારવા જેવું છે.